લોકસભા ચૂંટણીના પરિણામો બાદ સામાન્ય લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે। બીજી તરફ સુરેન્દ્રનગરમાં ગરીબોની થાળીમાંથી સરકાર દ્વારા અપાતી તુવેર દાળ છીનવાઈ રહી છે। સુરેન્દ્રનગરમાં સસ્તા અનાજની દુકાનો પર ચાલુ માસથી તુવેર દાળ નહીં મળે, કારણ કે સરકાર દ્વારા તુવેર દાળનો પુરવઠો ફાળવવાનો બંધ કરી દેવાનો નિર્ણય કરાયો છે। સુરેન્દ્રનગરમાં લગભગ 20,000થી વધુ રાશન કાર્ડ ધારકોને ચાલુ મહિનાથી તુવેર દાળ નહીં મળે। આમ હવે ગરીબોની થાળીમાંથી સરકાર દ્વારા અપાતી તુવેર દાળ પણ છીનવાઈ ગઈ છે। આમ કહેવામાં આવે તો સામાન્ય રીતે 5 વર્ષ માટે નરેન્દ્ર મોદીએ નક્કી કર્યું હતું કે ભાઈ રાશનમાં મફત આપવામાં આવશે। મફત તો ઠીક, પણ બંધ કરી દેવામાં આવી છે। એટલે અમારે સામાન્ય લોકોની માંગણી છે કે કોઈ પણ હિસાબે તાત્કાલિક યુદ્ધના ધોરણે તુવેર દાળ વેચાણ કરે એવી અમારી માંગણી છે। એટલે યુદ્ધના ધોરણે જે તે કાર્યવાહી કરવી પડે એ પુરવઠા અધિકારીને અમારી વિનંતી છે કે તાત્કાલિક યુદ્ધના ધોરણે દરેક સમિતિમાં આ તુવેરની દાળ પહોંચાડે।